આ રીતનો ફોટો ટ્રેનિંગમાં લે તમારે બનાવવું વિડીયોનો કરી દેજો સેવ વિડીયોને શેર કરી દેજો એક જ મિનિટમાં તમે બનાવી આપશો. તો મિત્રો ચાલો સ્ક્રીન રેકોર્ડ તમને શીખવાડો કઈ રીતે ફોટો બને. તો એના માટે મિત્રો આપણે ક્રોમ બ્રાઉઝર ખોલવાનું છે. તો આ ક્રોમ બ્રાઉઝરે આ રીતે ક્રોમ બ્રાઉઝર હોય આપણે ખોલવાનું છે. ક્રોમ બ્રાઉઝર ખુલી જાય એટલે મિત્રો તમારે સર્ચ બારમાં આવી જવાનું છે. જો અહીં સર્ચ બારમાં અહીંયા તમારે લખવાનું છે જીપીટી. જો મેં સર્ચ કરેલું છે એટલે મારે લખેલું છે જો જીપીટી. આ રીતનું જીપીટી તમારે લખી નાખવાનું છે. જો આ રીતનું જીપીટી તમારે લખી અને પછી તમારે જો આ રીતનું ખુલશે. પછી આમાં તમારે ક્લિક કરવાનું છે. જો પહેલી જ વેબસાઇટ હોય ને એમાં તમારે ક્લિક કરવાનું હોય. આમાં ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે. થોડીક વાર લાગશે. જો આ રીતનું ખુલશે. આ રીતનું ખુલે ને એટલે મિત્રો તમારે જો અહીંયા ક્લિક કરવાનું છે. જો અહીંયા ક્લિક કરશો ને એટલે અહીંયા આ રીતનું લખવાનું આવી જાય. હવે અહીંયા પહેલાં તમારે પ્લસ ઉપર ક્લિક કરી અને તમારી ગેલેરીમાં તમારો ફોટો લઈ લેવાનો હોય. પહેલાં જાય આ ગેલેરી રહીને એમાં તમારે ક્લિક કરવાનું હોય. ગેલેરીમાં એમાં ક્લિક કરી જાય પ્લસ થયું ને એના ઉપર અહીંયા ક્લિક કરશો ને એટલે તમારે ગેલેરી ખુલી જાય. જાય ફોટો લખેલી ને એમાં તમારે ક્લિક કરવાનું હોય. જ્યાં ફોટો લખેલી ને એમાં તમારે ક્લિક કરવાનું. એમાં ક્લિક કરશો ને એટલે તમારી ગેલેરી ખુલી જાય. ગેલેરી ખુલે ને એટલે તમારે ગમે એક ફોટો તમારે લઈ લેવાનો હોય. જો આ રીતનું ખુલશે અને એક તમારે તમારી પ્રોફાઇલનો ફોટો પણ લેવાનો હોય. જો આ દેખાડો પડતું તમને આ ફોટો લઈ લેવું. આ ફોટો આવી ગયો. હવે તમારે જે પ્રોફાઇલનો ફોટો પાડ્યો હોય ને એ તમારે લઈ લેવાનો હોય. જે તમે પ્રોફાઇલનો ફોટો પાડ્યો હોય ને તમારે ઇન્સ્ટાગ્રામની હોય કે ફેસબુકની હોય એ તમારે લઈ લેવાનો. તો મિત્રો પેજને ફોલો કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો. તો આ રીતનું ખુલે ને એટલે તમારે પછી પ્રોફાઇલનો ફોટો તમે જે પાડ્યો હોય ને એ તમારે લઈ લેવાનો. જો આ મેં પડેલો લઈ લઉં. તો આ બે રીતનું આવી ગયું. આ અહીંયા બીજો ફોટો આવી જાય. તો આ બે આવી ગયું. હવે મિત્રો તમારે ફ્રન્ટ લેવાનું હોય. એનું મારે આગળ છે એ હું કોમેન્ટ બોક્સમાં પિન કરી દઈશ. ત્યાંથી તમે લઈ લેજો. અહીંયા તમારે ક્લિક કરી અને આ રીતનું દબી રાખવાનું. આ રીતનું દબી રાખશું એટલે જો આ રીતનું આખું ફ્રન્ટ આવી જાય. જો આ રીતનું આમાં તમારે નામ ચેન્જ કરી નાખવાનું. જે નામ મારું રહ્યું ને એટલે જાય લખેલ છે મારું નામ એ નામ તમારે ચેન્જ કરી નાખવાનું. બોલતા હોવાને ને એ તમારે નામ કરી નાખવાનું અને ફોલોવર તમારે ફેરવી નાખવાના. પછી તમારે જો આની ઉપર ક્લિક કરી દેવાનું છે. જો અહીંયા હે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. એરા ઉપર ક્લિક કરશો એટલે થોડીક વારમાં તમને ફોટો કમ્પ્લીટ બનાવીને જનરેટ કરી દઈ દે. તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો આપણે પ્રોસેસ ચાલુ છે. હમણાં તમારે ફોટો કમ્પ્લીટ કરીને દઈ દે ચેટ જીપીટી. એટલું યાદ રાખજો. તમારે સર્ચ કરવાનું છે અને એમાં તમારે આ ફોટો આસાનથી બની જાય. અને ફ્રન્ટ મિત્રો હું કોમેન્ટ બોક્સમાં પિન કરી દઈશ. તમે અહીંયાથી લઈ લેજો. તો આવા નવા વિડીયો જોવા માટે પેજને ફોલો કરી દેજો અને મિત્રો વિડીયોને પણ શેર કરી દેજો. થોડીક વાર લાગશે તમને કમ્પ્લીટ કરીને દઈ દઈએ ચેટ જીપીટી. થોડીક વાત જોવાની છે એટલે તમારે હમણાં કમ્પ્લીટ કરીને દઈ દે. મારે થોડુંક નેટ ઓછું આવે છે એટલે થોડીક વાર લાગશે. અને આ જ રીતનો ફ્રન્ટ તમારે મિત્રો પેસ્ટ કરવાનો તો જ આ રીતનો ફોટો તમને બનાવી દે.
અને તમે વિડીયોને સેવ કરી લેજો એટલે તમારે ફ્રન્ટે ગમે ત્યારે કામ આવે. તમારે આવો ફોટો બનાવવો હોય ને એટલે જો આપણો ફોટો થઈ ગયો હોય તૈયાર. હવે તમને બતાવું હમણાં. જો